ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ડબલ ક્વેશ્ચનમાં વુનો ઉપયોગ જોશું. ડબલ ક્વેશ્ચન જોશું વુ, તો વુનું ગુજરાતી શું થાય? કોણ. તો વુનો ઉપયોગ ક્યારે થાય? તો કર્તાની જગ્યાએ આવે છે. વાક્યમાં જ્યારે કર્તા આપેલો હોય ત્યારે કેનો ઉપયોગ થાય છે? વુનો ઉપયોગ થાય છે. વાક્યમાં રહેલ જે કર્તા હોય એને જાણવા માટે કેનો ઉપયોગ થાય? વુનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો મિસ્ટર પંડ્યા ટીચીસ ઇંગ્લિશ. મિસ્ટર પંડ્યા ટીચીસ ઇંગ્લિશ. અંડરલાઈન આપણે કેના નીચે આપી છે? મિસ્ટર પંડ્યા. તો મિસ્ટર પંડ્યા શું થયું? કર્તા. તો કર્તા વિશે માહિતી મેળવવાની, તો જે કર્તા આપેલું એની જગ્યાએ શું મૂકી દેવાનું? વુ. બાકી બધું એમનો વુ ટીચીસ ઇંગ્લિશ. અને પછી જોઈએ તો રાકેશ વિલ ગો ટુ રાજકોટ. તો અંડરલાઈન આપણને કેના નીચે આપેલી? રાકેશ નીચે. રાકેશ શું છે? કર્તા છે, સજીવ કર્તા છે રાકેશ. તો કર્તા નીચે અંડરલાઈન આપેલી હોય છે. કેના વડે પ્રશ્ન પૂછવાનો? તો વુ વડે. તો વુ વિલ ગો ટુ રાજકોટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.